ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના નવા કિમિયાનો થયો છે પર્દાફાશ। સુરત રેલવે સ્ટેશન પરથી ડ્રગ્સ સાથે પકડાયા યુવક યુવતી। મુંબઈથી ટ્રેનમાં યુવક યુવતી બેગમાં લાવતા હતા ડ્રગ્સ। સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાના હોવાનો ખુલાસો। ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા જ પોલીસે બંનેની ધરપકડ કરી। 25 લાખની કિંમતનું 250 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું। રાબિયા અને સફીકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે। રાબિયા અગાઉ 4 થી 5 વખત સુરત આવી ચૂકી છે। રાબિયા સુરતમાં અલગ અલગ 5 શખ્સોને ડ્રગ્સ આપતી। સુરતમાં કુલ 5 ગુના નોંધવામાં આવ્યા છે। 35 થી 37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાની જાણકારી ક્રાઇમ બ્રાન્ચે આપી। મુંબઈથી સુરત એમડી ડ્રગ્સ લાવી તેને વેચાણ કરવાનો પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ સમગ્ર જે કાંડ છે તેના મુખ્ય આરોપી છે રાબિયા। રાબિયા તમે જોઈ શકો છો, તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। મુંબઈથી આ એમડી ડ્રગ્સ છે સુરત લાવીને કુછ અલગ અલગ 5 જગ્યા ઉપર તેને આપવામાં આવ્યું હતું। ત્યારે 5 જગ્યા ઉપર ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી હતી અને અન્ય 5 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આરોપી રાબિયા બી અબ્દુલ રજાક શેખ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। સફીક ખાન, બાબુ ખાન પઠાણ, સરફરાજ સલમાન ઘડિયાલી, ફૈઝલ અલ્લાહ રખા કચરા, યાસીન બાબુલ મુલ્લા, અશફાક મોહમ્મદ યુનિસ શેખ, સૈયદ આસિફ બાબુ હૈદર, આ કુલ 7 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સ છે એ પણ જપ્ત કરવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે એમડી ડ્રગ્સની જે માસ્ટર માઇન્ડ છે એ અત્યારે હાલ રાબિયા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આ રાબિયા સ્કૂલ બેગની અંદર એ આ એમડી ડ્રગ્સ છે એ લાવતા હતા। આ તસવીર તમે જોઈ શકો છો, એક સ્કૂલ બેગ છે અને સ્કૂલ બેગ પોતે જાણે વિદ્યાર્થી હોય એ પ્રમાણે મુંબઈથી આ એમડી ડ્રગ્સ છે ટ્રેનમાં બેસીને સુરત સુધી આવતા હતા અને ત્યારબાદ સુરત શહેરના અલગ અલગ 5 જેટલા વિસ્તાર, ખાસ કરીને અઠવા હોય, રાંદેર હોય કે પાલ વિસ્તાર હોય, ત્યાં અત્યારે હાલ જે રીતે જે ગુરગાઓ રાખવામાં આવ્યા હોય તેને આ પ્રમાણે આરોપીઓ છે તેને એમડી ડ્રગ્સ આપી દેવામાં આવતા હતા। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે એમડી ડ્રગ્સનો વેપલો કરનારા તમામ એ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મુહિમ છે કરવામાં આવી છે। ત્યારે સુરત સિટીમાં ફ્રી ડ્રગ્સ સિટી તરીકે અત્યારે હાલ મુહિમ ચાલી રહી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચને જે પ્રમાણે સૂચના આપી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ રાત દિવસ જોયા વગર મહેનત કરી રહી છે અને ત્યારબાદ આખું નેટવર્ક છે તેનો પર્દાફાશ કરી રહી છે। અલગ અલગ જે બાતમી મળતી હોય છે તેના આધારે રેડ પાડવામાં આવતી હોય છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે રાબિયા છે એની સાથે અનેક શખ્સ હતો એ મુંબઈથી આ એમડી ડ્રગ્સ છે એ સુરત લાવ્યા હતા અને ત્યારબાદ સુરતના અલગ અલગ 5 જેટલા વિસ્તારોમાં આ એમડી ડ્રગ્સને આપવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે આરોપીઓ છે કુલ 7 જેટલા આરોપીઓની ધરપકડ છે એ કરી લેવામાં આવી છે અને હજી પણ અન્ય આરોપીઓ છે તેની શોધખોળ ચાલુ છે। ગૃહમંત્રી જે પ્રમાણે વાત કરી હતી કે સુરત શહેરની અંદર ફ્રી ડ્રગ સિટી તરીકે અત્યારે હાલ જે મુહિમ છેડવામાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને સાચા અર્થમાં જે આરોપીઓ છે તેની ધરપકડ કરીને આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।